નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેરમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા ગજેરા બંધુઓ સામે કાયદાકીય કાર્યવાહી હવે ઔપચારિક તબક્કે પહોંચી છે. આર્થિક ગુના નિવારણ શાખા EOW સુરત ખાતે 1928 કરોડ રૂપિયાના વિશ્વાસઘાત અને ઉચાપત અંગે અંતે ગુનો નોંધાયો છે. આ કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે. કોના સામે ગુનો? આ કેસમાં ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા, બકુલ ગજેરા તેમજ હિતેશ પરદેશી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત એનકોડ સોલ્યુશન કંપની સાથે સંકળાયેલા ડીલર ગૌતમ પ્રજાપતિ, તે સમયના કંપની સેક્રેટરી CS અને સંબંધિત શેરહોલ્ડર્સ વિરુદ્ધ પણ ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું છે મુખ્ય આરોપ? વિગતવાર ફરિયાદ મુજબ કંપનીમાંથી ડિરેક્ટર તરીકે હટાવવા માટે સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું. પ્રવીણ અગ્રવાલે જાતે રાજીનામું આપ્યું હોવાનું બતાવતા બોગસ પુરાવા તૈયાર કરાયા. આ ખોટા દસ્તાવેજો સરકારી રેકોર્ડમાં અપલોડ કરવામાં આવ્યા, જેને ફરિયાદમાં ફોર્જરી અને ગુનાહિત કૃત્ય ગણાવવામાં આવ્યું છે. મિલેનિયમ 2 અને 4 પ્રોજેક્ટનો મુદ્દો. મિલેનિયમ 2 અને મિલેનિયમ 4 પ્રોજેક્ટમાં કુલ 185 દુકાનો હોવાનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ 1.47 કરોડ રૂપિયાનો ગેરલાભ મેળવવાના હેતુથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો. ભૂતકાળની ફરિયાદો અને તપાસ. ગજેરા બંધુઓ અને તેમની સંકળાયેલી કંપનીઓ સામે અગાઉ ED સહિત 7 પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ કેસમાં ઉલ્લેખાયું છે. હાલ EOW દ્વારા દસ્તાવેજી પુરાવા, નાણાકીય વ્યવહારો અને સરકારી રેકોર્ડ અપલોડ્સની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો અને પૂછપરછની શક્યતા તપાસ એજન્સીઓ નકારી નથી. આગળ શું? હાઈકોર્ટના આદેશ બાદ શરૂ થયેલી આ કાર્યવાહીથી કેસને નવી ગતિ મળી છે. હવે તપાસ દરમિયાન નાણાકીય ટ્રેલ, ફોર્જરીના પુરાવા અને લાભાર્થીઓ અંગે સ્પષ્ટતા થવાની અપેક્ષા છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.